તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. મસ્ત સવારે આરતી થઈ છે શંકરના મંદિરે, તો ત્યાં આવી ગયા છે. ત્યારે જ આવી ગયા છે. 9 વાગ્યા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. નાસ્તા પાણી બાકી છે. 5 સાડા 5 આરતીમાંથી આવ્યો પછી સુઈ ગયા હતા, કેમ કે કાલ રાતે 12 વાગ્યા સુધી મેચ જોઈ હતી ઇન્ડિયા ઇંગ્લેન્ડ. કોહલીની વિકેટ ના પડી ત્યાં સુધી હવે આપણે સૂર્ય નમસ્કાર ને તુલસી માતાને જળ ચડાવી દે. 9:30 થયા, નાસ્તો કરી લીધો છે, ભાખરી ને ચા. મને એમ કે એસબીઆઈનું લિસ્ટિંગ આજે છે, પણ આજે નથી. એસબીઆઈનું લિસ્ટિંગ કાલે છે, એટલે ફટાફટ નાસ્તો કરી લીધો ને મેં કીધું 9:15 થાય ત્યાં ખોલીએ, પણ કોઈ ખબર પડી જોઈ તો લિસ્ટિંગ જ કાલે છે. ફાઇનલી જો વાડીએ આવી ગયા. કામ તો કંઈ છે નહીં, ઢોરાનું થઈ ગયું છે, અને હમણાં ચોમાસું છે એટલે શાંતિ છે. બાજુ આ મકાન હમણાં બનાવ્યું છે, તે લાઇટ બાઇટ ફિટિંગ કરી નાખ્યું. ચાર્જિંગ બાર્જિંગ કરવું હોય તો વાંધો ન આવતો, ને બસ જો વ્લોગ મૂકવો હોય ઘરે તો 5G આવતું નથી, એટલે અહીંયા આવ્યો છે વ્લોગ મૂકી દઈ કાલનો. બસ જો વાડીએથી ઘરે આવ્યો હું ને ગેસની બોટલનું KYC કરવાનું છે, તે તરકરી જવાનું, એટલે આ બધું ડોક્યુમેન્ટ તૈયાર કરે છે. એ લઈને અત્યારે તડકડી નીકળવું. પહેલાં પડદરી જાઓ, ત્યાંથી નર્સરીએથી મિતલાને ભેગો લેવું, પછી તરકડી જવું છે. થેલામાં બધા ડોક્યુમેન્ટ ભરી દીધા છે, અને પાણીની બોટલ ને એવું લઈને હવે નીકળી જવાનું હોય તડકડી. 11 વાગે નીકળો, આજે 3 એ પોઈકા ડાયરેક્ટ તરકડી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ તો કરાવવાની નથી, અને પછી ડાયરેક્ટ તરકડી પહોંચું છું. 12 વાગે પહોંચી જાય, મેં હારો વળી જમવો હોય ત્યારે બહુ વાંધો તો નથી, કેમ કે આ પટ્ટી છે ને હમણાં કામ થયું છે એટલે સારી બની ગઈ છે. પેલા રસ્તો ખરાબ હતો એટલે અત્યારે તો બહુ વાંધો નહીં આવે. તરકરીથી નીકળી ગયા છે. ગેસની બોટલ છે કે ઈ KYC ખાતું નથી, અને નવી તો બોટલો નવો તો બોટલ દુકાન છે, એટલે હવે મીતુભાને પછી રાજકોટ જવું છે, એટલે હવે નીકળી જાય ઘરે. નર્સરીએથી ઓન મીતુભા આવે જાય છે રાજકોટ. ઓલે જઈ લો હામું આવે ઘરવાળો કીધું આવે. હા, રાજકોટ જઈ ત્યાંથી એક છે ને ખાતરની થેલી સીવવાનો બેડ લેવાનો, કે મશીન હા મશીનનો બેડ લેવાનો, એ લેતા આવી. બસ જો શક્તિ આવી ગયા છે. હવે અહીં ચા પી નાખી પછી આવેલા છે રાજકોટ બાજુ. વરસાદ ચાલુ થઈ ગયો છે, હજી શક્તિ હતી ચા પીને નીકળ્યા છે. આજે સ્ટેડિયમ આવ્યું છે, ત્યાં રસ્તામાં વરસાદ ભેગો થઈ ગયો. બેલ્ટ લઈ લીધો છે, હવે નીકળી જવાનું છે પાછું. જેડીએ બેઠા એ પફ ને સોડા ખાઈ નાખી, નાસ્તો કરીને પછી નર્સરીએ જઈ મીતુભાઈ અહીંયા રોકા છે, આપણે નીકળી જાવ ગામમાં. ગેસની બોટલનું તો કંઈ થાય એમ છે નહીં. વરસાદ આવી ગયો છે, જો રોડ ભર્યો છે. અત્યારે થોડીક વાર અહીંયા અદાન દુકાને બેઠો હતો, પાણી ફોન ચાર્જિંગ કર્યું. વરસાદ હવે રહી ગયો છે એટલે હવે નીકળી ગયો. 2 વાગી ગયા, જમવાનું હજી બાકી. તો આ જેડીએ નાસ્તો કર્યો હતો એટલે બહુ કઈ વાંધો નથી. ફટાફટ નીકળી જાય ગામડે ભાઈ. જો વરસાદ નડે નહીં તો સારું છે રસ્તામાં. 2:30 થઈ ગયા ને હવે ઘરે પહોંચ્યો જમવા, કેમ કે ગાડી બધી છે ને આંબોની બાંધો એટલે ધીમે ધીમે અકલતા હતા. રોટલી, રીંગણા બટેકાનું શાક, અથાણું, કેરી, છાશ. હવે જમી લઈ. 3:30 જેવું થયું છે ને વાડીએ આવ્યા. પપ્પા છે ને હવે જો ઢોરાને નીણ બીણ નાખશે ને આ બધું વાહિદું કરી નાખશે. અને પછી છે ને રીંગણીના 10 છોડવા છે, 10 ટમેટોનો હોય અને 10 મરચાંના છે, તીખા મરચાં. એ વાવી દેવાના છે. અને અંધારું તો સારું થયું છે, વરસાદ આવે તો સારું છે. અને બાકી આંબો તો છે ને ઘરે વાવવાનો છે. ક્યાં અહીંયા વાવવા છે? કેમ વાવશો? લાઈન જ કરી દેવાનું હોય કે પછી એક એક જગ્યાએ ખોદવાનું? હા,
બધા જો વાવી દીધા છે અને પપ્પા પાણી પાઈ છે. પેલા શું છે પપ્પા? મરચી. પેલા મરચી પછી રીંગણી પછી ટમેટી 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 લાલ ટમેટી દેશી હે હા બધું વાવી દીધું. વચ્ચે છાંટા આવ્યા હતા થોડા વળી પાછું રહી ગયું ફટાફટ તે વાવી દીધું. અને આવા કોઈ પણ પ્રકારના રોપા મરચી રીંગણી ટમેટી કે ગમે એ આંબો લેવો હોય કે ગમે એ કાંઈ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આઈડી નાખી દઈશ. હોમ નર્સરી પ્રાગ છે પડતરીમાં મોયા સર્કલની આગળ ત્યાં અને એનો નંબર નાખી દઈશ. ત્યાં બધી આખો નર્સરી જ છે. ત્યાંથી તમને વ્યાજબી ભાવે સારામાં સારા રોપા કે પછી ઝાડ કે ગમે એ લેવું હશે એ મળી જાય. છોડવા બધાએ વાવી તો દીધા છે. જો તરીકે અહીંયા પડ્યો છે. મોટર ચાલુ કરું કુંડી ભરી નાખી એક. લાઈટ તો છે જ. પપ્પા ઊભા છે કુંડી ભરી નાખે. હોય 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 જોઈ લે કેમ બાકી મોટર પણ કૂવામાંથી પાણી બંધ કરવી જો હે હમણાં. કરી નાખું બંધ. અત્યારે જો ને તડકો નીકળ્યો હે. બધાએ હું જો પાઈ દીધા હે પાણી. એક છેલ્લી પાડી છે આને પાણી પાઈ દે અને મિની વ્લોગ બનાવ્યો છે તો એ મૂકી દે. હમણાં એડિટ કર્યો પછી જાય ભાઈબંધની વાડી આટા ફેરા કરી. ટેમ્પો આવી ગયો છે ને અંદર અહીં છે ને આ ગોદામમાં ચણા પડ્યા છે. જો આ ચણા ભરી જવાના હે કાલી હાડમાં. કાબુલી ચણા થોડા નથી કમ્પ્લેટ જ છે. બકડિયા આમાં પડ્યા છે. એક બોલેરો ભરાઈ ગયો અને જો બીજી ટેમ્પી આવી ગઈ છે. બસ હવે એ ભરી નાખી. કોક છાંટો આવતો હતો. જો સુરત દાદા વાદળા આડા આવી ગયા બાકી મસ્ત વ્યૂ આવતો હતો. ભાઈ પીણા બધા ભરી લીધા લગભગ 150 મણ જેવા હતા. હવે હે ને નાવા જવું છે એને પહેલાં આપણે અહીં એલોવેરા છે. એલોવેરા કાપી માથામાં લગાવી દે ને અને પછી નાવા જાય.